મેમ આજે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવતા ઘણા બધા કોચિંગ સેન્ટર છે, તમે એમાં કઈ રીતે અલગ છો? લેંગ્વેજ ઇન્ડેક્સ પર અમે સ્ટુડન્ટ્સની ઇંગ્લિશ લેવલ અસેસ કરીએ છીએ. એના પછી કયું ઇંગ્લિશ ટેસ્ટ ફોર્મેટ તમારા માટે સારું છે એ જણાવીએ છીએ. રાઈટ. આઇએલ્સ, સેલ્ફિપ, પીટી. ઓકે. અને મેં તો સાંભળ્યું છે કે તમે ફ્રેન્ચ અને જર્મન પણ શીખવી રહ્યા છો, તો એ શા માટે? સો ફ્રેન્ચ 29 કન્ટ્રીઝમાં ઓફિશિયલ લેંગ્વેજ છે. ઓકે. એક લેંગ્વેજ શીખવાથી આપણી ઘણી જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધી જાય. રાઈટ. અને જર્મની? સો હવે તમે જાણો છો કે જર્મનીમાં કોઈ બી પબ્લિક ઇન્સ્ટિટ્યુશનમાં બેચલર્સ કે માસ્ટર પ્રોગ્રામમાં આપણે એનરોલ થવું હોય તો જર્મન લેંગ્વેજ પ્રોફિશિયન્સી ઇઝ મસ્ટ. મને ઇન્ટરેસ્ટિંગ ધ લેંગ્વેજ ઇન્ડેક્સમાં એ લાગ્યું કે તમે સંસ્કૃત પણ વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છો, તો એની પાછળનું શું લોજિક છે? સંસ્કૃત કેમ નહીં? ઓકે. રાઈટ. આપણે પોતાની લોકલ ભાષાઓ બોલી રહ્યા છે, હિન્દી કે ગુજરાતી, બહારની ભાષાઓ શીખી રહ્યા છે, Yes. ઇંગ્લિશ કે ફ્રેન્ચ કે જર્મન, તો આપણી પોતાની જ ભાષા સંસ્કૃત કેમ નહીં? રાઈટ. તો જો તમે ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન કે સંસ્કૃત શીખવા ઈચ્છતા હો રાઈટ. તો કોમેન્ટમાં એ ભાષાનું નામ કમેન્ટ કરી આપો. સો ફ્રેન્ડ, ધ લેંગ્વેજ ઇન્ડેક્સ એક એવું સેન્ટર છે જ્યાં ચારમાંની કોઈ પણ લેંગ્વેજ તમે ઇઝીલી શીખી શકો છો. છે ને ઇન્ટરેસ્ટિંગ? આ વાત પર વિચાર જરૂર કરજો.